શાઓશિંગથી સુરત, ગ્લોબલ ટેક્સટાઇલ શક્તિનો ઉદય. દાયકાઓ સુધી ચીનનું શાઓશિંગ વૈશ્વિક કાપડ બજાર પર રાજ કરતું આવ્યું છે, પણ હવે એક નવો ખેલાડી ઊભો થઈ રહ્યો છે. સ્વાગત છે સુરતનું, ભારતનું પોલિસ્ટર પાવર હાઉસ અને એ શહેર જે હવે વૈશ્વિક ટેક્સટાઇલ રેસમાં સૌથી આગળ વધી રહ્યું છે. ચીનના ઝેજિયાંગ રાજ્યમાં આવેલું શાઓશિંગ વિશ્વનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે. સિલ્કથી લઈને કોર્ડરોય સુધી અહીંથી બિલિયન ઓફ ડોલર્સના કાપડ એક્સપોર્ટ થાય છે. 35,000થી વધુ હાઈટેક લૂમ્સ અને એકદમ ગોઠવાયેલા સપ્લાય ચેઇન સાથે. પણ સતત પ્રયાસોથી સુરતે પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. 7,20,000થી વધુ લૂમ્સ, દરરોજ 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન અને પોલિસ્ટર ક્ષેત્રોમાં અદ્ભુત દબદબો. ભારતના 90% સિન્થેટિક ટેક્સટાઇલનું કેન્દ્ર છે સુરત. 2001થી લઈને આજ સુધી દર વર્ષે આશરે ભારતમાં 1.5 લાખથી પણ વધુ આધુનિક મશીનોની ઇમ્પોર્ટ થઈ છે. એરજેટ, વોટરજેટથી લઈને ડિજિટલ પ્રિન્ટિંગ મશીન સુધી ઇમ્પોર્ટ થયેલા મોટાભાગના મશીનો ચાઇનાથી આવ્યા છે. માત્ર સુરત જ 60%થી વધુ ઇમ્પોર્ટનો ભાગ ધરાવે છે. દરેક નવી મશીન ભારતને વધુ ગુણવત્તાવાળું અને વિશ્વસનીય બનાવે છે. મેડ ઇન ઇન્ડિયા હવે એક વૈશ્વિક નામ બનતું જાય છે. 2001માં ભારતે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ફક્ત $10 બિલિયન એક્સપોર્ટ કર્યો હતો, પણ 2025માં એ આંકડો $60 બિલિયન સુધી પહોંચી ગયો છે. હા, ચીન હજુ પણ આગળ છે, પણ ભારત ઝડપથી નજીક આવી રહ્યું છે, ખાસ કરીને સુરતના ટેકનોલોજી અપગ્રેડ અને યુરોપ અમેરિકાથી વધી રહેલા ઓર્ડર્સના કારણે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ હવે બાંગ્લાદેશ અને ચીનના બદલે સુરત તરફ વળી રહ્યા છે. શા માટે? જવાબ છે સ્થિરતા, ઝડપ, સ્કિલ્ડ વર્કર્સ અને ગુજરાત સરકારની ટેક્સટાઇલ માટેની અનુકૂળ નીતિઓ. હવે ભારત પાછળ નથી, આગળ જઈ રહ્યું છે. સુરત હવે ડિજિટલ પ્રિન્ટિંગ, ઓટોમેશન અને ઈ-કોમર્સ તરફ પણ આગળ વધી રહ્યું છે. ફક્ત પોલિસ્ટર જ નહીં, પણ ફેશન ફોરવર્ડ ડિઝાઇન સુધી સુરત પહોંચે છે. સુરતનું કાપડ હવે ફક્ત ઉપયોગી નથી, તે ફ્યુચરિસ્ટિક પણ છે. શાઓશિંગે એક સામ્રાજ્ય ઊભું કર્યું, પણ સુરત એક ક્રાંતિ છે.